નિર્મિત ભાવનગર રેન્જ આઈજી કચેરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું। મહાનગરપાલિકા કચેરી સામે જૂના સી ડિવિઝન પોલીસ મથકવાળી જગ્યામાં ₹3.89 કરોડના ખર્ચે રેન્જ આઈજી કચેરીનું નિર્માણ કરાયું હતું। અદ્યતન સુવિધાયુક્ત રેન્જ આઈજી કચેરીના લોકાર્પણ પ્રસંગે આવી પહોંચેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત સન્માન કરાયું હતું। ભાવનગર રેન્જ આઈજી કચેરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું। पूरे बेट આ અવસરે પૂર્વ શિક્ષણ મંત્રી એવં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર ભરતભાઈ બારડ સહિતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર આર કે મહેતા, ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।